નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, 800 ગામના ખેડૂતોને મળશે પાક નુકસાનના પૈસા। 1 તારીખથી સસ્તા અનાજની દુકાનો બંધ, રાશન કાર્ડ ધારકોને નહીં મળે હવે અનાજ। ખેતી કરતા ખેડૂતો માટે આવી ગયા છે ખુશીના સમાચાર, દર મહિને મળશે 3000 રૂપિયાની આર્થિક સહાય। 1 તારીખથી બેંકના નિયમોમાં થશે ફેરફાર, જૂના બેંક ખાતા ધારકો આપે ધ્યાન। પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર, પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કાર્ડ ધારકો આપે ધ્યાન। ગરીબોને મળશે હવે 1,70,000 રૂપિયાની આર્થિક સહાય। હવે ઘરે ઘરે લાગશે સોલાર પેનલ। નવા વર્ષની સાથે આવ્યા છે સારા સમાચાર, મંદીમાંથી મળશે રાહત। અંજીરની ખેતી કરતા ખેડૂતોને મળશે 38,000 રૂપિયાની સહાય। ભવિષ્યમાં ખેતી સિવાય કોઈ કામ નહીં હોય, મોદી રાજમાં વિકાસ થયો છે ડબલ। નવા કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને મળશે 9,000 રૂપિયાનો હપ્તો। સોના ચાંદીના ભાવમાં થયો છે ભારે ઘટાડો, અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં હવામાન વિભાગે ઠંડીના ચમકારા સાથે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે। અરબ સાગરમાં ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 25 ઓક્ટોબરથી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે। સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં પણ માવઠાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી અને જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ છે એ લગાડી દેવામાં આવ્યું છે। આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં 25 ઓક્ટોબરથી લઈને 2 નવેમ્બર સુધી વરસાદની આગાહી પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। રાજ્યમાં સામાન્યથી લઈને મધ્યમ માવઠાની શક્યતા રહેલી છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લામાં માવઠા સાથે વરસાદ જોવા મળશે। મિત્રો, દેશના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, 800 ગામના ખેડૂતોને મળશે હવે પૈસા। ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અતિવૃષ્ટિના ભાગરૂપે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું, એ માટે સહાય પેકેજ જાહેર થયું છે। રાજ્ય સરકારે 947 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે। 5 જિલ્લા જેમ કે પંચમહાલ, કચ્છ, વાવ-થરાદ, પાટણ અને જૂનાગઢના 18 તાલુકાના 500 ગામના ખેડૂતોને રાહત પેકેજ અંતર્ગત ખાતામાં પૈસા જમા થશે। કેન્દ્ર સરકારના 573 કરોડ રૂપિયા, રાજ્ય સરકારના 347 કરોડ રૂપિયા, કુલ મળીને 947 કરોડ રૂપિયાનું રાહત પેકેજ મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે। ભવિષ્યમાં જરૂર પડે તો વાવ-થરાદ માટે 5,000 કરોડ રૂપિયા વધુ ફાળવવાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે। મિત્રો, ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। આ વખતે ભલે અનાજ રાશન કાર્ડ ધારકોને મળી ગયું હોય, પરંતુ આવતા મહિને રાશન કાર્ડ ધારકોને અનાજ નહીં મળે। જ્યાં દર્શક મિત્રો, ગુજરાતમાં આશરે 17,000 સસ્તા અનાજની દુકાનો તેમની પડતર માંગણીઓના વિરોધમાં 1 નવેમ્બરથી અચોક્કસ મુદત સુધી બંધ રહેશે। ફેર પોઈસ એસોસિએશનના દુકાનદારોએ 1.5 વર્ષ પહેલા સરકારે આપેલી ખાતરીઓના અમલ ન થતા અને વિવાદિત પરિપત્રોના વિરોધમાં અસહકારનું આંદોલન કરવાનો નિર્ણય લીધો છે। તેમની મુખ્ય માંગણીઓ છેલ્લા 4 વર્ષથી કમિશન ન વધવાનો મુદ્દો છે। મિત્રો, દેશના સમાચાર વિશે વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને ખેડૂતો ચિંતામાં છે। આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે સરકારે ખેડૂતો પાસેથી ઓછામાં ઓછા 250 મણ મગફળી ખરીદવી જોઈએ અને ભાવફેર આપવા જોઈએ। પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો છે કે ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળતા નથી। જો માંગ પૂરી નહીં થાય તો આંદોલનની ચીમકી આપવામાં આવશે। તો મિત્રો, શું ખેડૂતો પાસેથી 250 મણ મગફળીની ખરીદી કરવા માંગ, તમારું શું કહેવું છે? 250 મણ
મગફળીની ખરીદી કરવી જોઈએ સરકારે કે ના કરવી જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. સાથે આ સમાચાર અંગે અમારી ચેનલ માહિતી જગત કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા. મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી આ સમાચાર છે પહોંચાડવામાં આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેતી કરતા ખેડૂતો માટે આવ્યા છે મહત્વના સમાચાર. ખેડૂતોના ગઢપણમાં કોઈ સહારો નથી હોતો, ત્યારે આ યોજના ખેડૂતોને આપશે દર મહિને 3,000 રૂપિયા પેન્શન. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના નાના મધ્યમ ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપે છે, જેમાં ખેડૂતોની ઉંમર 18 થી લઈને 40 વર્ષના ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. જે ખેડૂતો પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે તેવા ખેડૂતોને લાભ મળે છે. જે ખેડૂત 60 વર્ષ પછી 3,000 રૂપિયા માસિક પેન્શન મેળવે છે. ખેડૂતોના અવસાન પછી તેમની પત્નીને દર મહિને 1,500 રૂપિયા મળે છે, જેમાં ખેડૂતોને 18 થી લઈને 40 વર્ષની વચ્ચે 55 રૂપિયાથી લઈને 200 રૂપિયાનું માસિક યોગદાન આપવું પડશે, જે સરકારે બમણું કરે છે. ગુજરાતના હજારો ખેડૂતો આ યોજનામાં જોડાયા છે. જો તમે પણ ખેડૂત છો અને આ યોજના સાથે જોડાવા માગો છો તો તમે CSC અથવા તો જે ઓનલાઈન વેબસાઇટ છે ત્યાં જઈને તમે અરજી છે કરી શકો છો. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષની સાથે આવ્યા છે સારા સમાચાર. મંદીમાંથી મળશે રાહત. જી હા દર્શક મિત્રો, ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો અંગે મહત્વપૂર્ણ અને સકારાત્મક સમાચાર સામે આવી રહ્યા છે. બંને દેશ વચ્ચેના એક મહત્વપૂર્ણ વેપાર કરાર પર વાટાઘાટો અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે. મીડિયા અહેવાલ મુજબ જો આ કરાર થાય તો ભારતીય માલની નિકાસ પરના 50%ના ભાર ટેરિફને ઘટાડીને 15 થી લઈને 16% વચ્ચે થઈ શકે છે. જો ટેરિફ ડ્યુટી ઘટીને 15% સુધી થાય તો ભારતીય નિકાસકારો અને દેશના અર્થતંત્ર માટે મોટી રાહત થશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કડક નિર્ણય લીધો છે. ભવ્ય સ્વાગત બાદ કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ એક મહત્વપૂર્ણ અને આક્રમક નિવેદન આપતા રાજ્યમાં ભેળસેળ અને ડુપ્લિકેટનો ધંધો કરનારાઓને સખત ચેતવણી આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જે પ્રમાણે ડુપ્લિકેશન, ખાતર, બિયારણો તેમજ અન્ય દૂધની મિલાવટ કરતા હોય તેવા વ્યક્તિઓ ચેતી જજો. કાયદાની ઝપટમાં આવી જશો તો તમે છૂટશો નહીં. જરૂર પડશે તો તેના માટે વધુ સખત કાયદાઓ પણ બનાવવામાં આવશે. તો ગુજરાતના નવા કૃષિ મંત્રીએ સખત નવો નિર્ણય લીધો છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારે ગુજરાતના નાગરિકોને નવા વર્ષે ઝડપી, સલામત અને અત્યાધુનિક માર્ગોની ભેટ આપવા માટે મેગા પ્લાન જાહેર કર્યો. ₹7,737 કરોડ રૂપિયાના જંગી ખર્ચે રાજ્યના માર્ગ અને પરિવહન ક્ષેત્રે ક્રાંતિકારી બદલાવ લાવવાની યોજના. આ ભંડોળમાંથી મુખ્યત્વે 809 કિલોમીટર લંબાઈના 9 ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે, જેના ખર્ચ માટે 5,576 કરોડ રૂપિયાનો છે એ ખર્ચ ભોગવવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો જૂના બેંક ખાતા ધારકો આપે ધ્યાન. બેંક માટે RBIએ નવા નિયમો લાગુ કર્યા છે, જે મુજબ છેલ્લા 2 વર્ષથી ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું, આવા ખાતામાં કોઈ લેવડ દેવડ નથી થઈ, તેવા બેંક ખાતામાં 0 બેલેન્સ છે તો એવા દરેક ખાતાઓ 15 એટલે કે 2025માં બંધ કરી દેવામાં આવશે. છેતરપિંડી રોકવા માટે RBI આ નવો નિર્ણય લાગુ કર્યો છે. એટલે કે તમારું ખાતું પણ આ રીતે બંધ છે. એટલે કે તમે છેલ્લા 2 વર્ષથી તમારા ખાતામાં કોઈ લેવડ દેવડ નથી કરી, કોઈ ટ્રાન્ઝેક્શન નથી કરી, તો વહેલી તકે KYC પ્રક્રિયા પૂર્ણ કરી દેજો, કાં તો પૈસાની નાની એવી લેવડ દેવડ કરી દેજો, જેના કારણે તમારા ખાતામાં થોડુંક બેલેન્સ જમા હોય તો તમારું ખાતું છે બંધ ના થાય. તો જૂના બેંક ખાતા ધારકો માટે પણ આવ્યા છે મહત્વના સમાચાર. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર આધાર કાર્ડ અને પાન કાર્ડમાં ફેરફારને લઈને મહત્વના સમાચાર. ભારતમાં હવે મોટાભાગના સરકારી અને નાણાકીય કામો માટે પાન કાર્ડ અને આધાર કાર્ડનું લિંક થવું અનિવાર્ય છે. જો આ બંને કાર્ડમાં નામ જેમ કે જન્મ તારીખ અલગ હોય તો ઘણા કામો અટકી જશે, જેમ કે ITI ફાઇલિંગ એટલે કે મિત્રો તમે રિટર્ન ભરો છો અથવા તો બેંક એકાઉન્ટ ખોલાવવું છે, લોન પ્રોસેસ કરાવી છે અથવા તો EPFOમાંથી પૈસા ઉપાડવા છે,
પાન કાર્ડ અને આધાર કાર્ડમાં વિગતો અલગ કેમ હોય છે? જેમ કે તમારું નામ અલગ ફોર્મેટમાં હોય, જેમ કે આધાર કાર્ડમાં તમારું નામ હોય કુમાર અનિલભાઈ વર્મા ઉદાહરણ તરીકે, તો પાન કાર્ડમાં તમારું નામ હોય અનિલ કુમાર વર્મા. જે રીતે જન્મ તારીખ કે લિંકમાં કોઈ તફાવત હશે તો પણ તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક થશે નહીં. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મોદી રાજમાં વિકાસ થયો છે ડબલ. અમિત શાહે આ સંદર્ભમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોના આવાસ, આરોગ્ય અને અન્ન રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી યોજના જેવડી મોટી યોજના વિશ્વમાં બીજે કાંઈ નથી. આગામી તમામ સરકારોએ ગરીબી નિર્મૂલ્ય અને લોક કલ્યાણના કાર્યો કર્યા છે, પરંતુ વર્ષ 2014 પછી મોદી સરકારે જે સ્પીડ અને સ્કેલ સાથે જન કલ્યાણલક્ષી વિકાસ કાર્યો કર્યા છે, જે યોજનાકીય લાભો લોકોને મળ્યા છે, તે અભૂતપૂર્વ છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ મિત્રો, રવિ સિઝન 2025-26 માટે બિયારણ, ખાતર અને દવાની ખરીદીમાં કાળજી રાખવા અનુરોધ. ખેડૂતોને ગુણવત્તાયુક્ત કૃષિ સામગ્રી ખરીદી શકે અને છેતરપિંડીથી બચી શકે તે મુજબ ખાસ ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોને હંમેશા અધિકૃત લાયસન્સ અને પરવાના ધરાવતા વિશ્વાસુ વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રખાયો છે. ખરીદી કર્યા બાદ વેપારી પાસેથી પાકું બિલ અચૂક મેળવવું જોઈએ. બિયારણની થેલી, જંતુનાશક દવાની બોટલ, ટીન અથવા રાસાયણિક ખાતરની થેલી સીલબંધ છે કે નહીં એ પણ ખાતરી કરવી જોઈએ. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે સારા સમાચાર. હવે અંજીરની ખેતી કરતા ખેડૂતો માટે આવ્યા મહત્વના સમાચાર. અંજીરની ખેતી પર સરકાર આપશે 75% સુધીની સહાય. ખાસ કરીને અમરેલી જિલ્લામાં ખેડૂતો બાગાયતી પાકો જેમ કે સફરજન, કાજુ, મશરૂમ અને અંજીર ઉગાડી રહ્યા છે. ખેડૂતોને અંજીરની ખેતી માટે ખર્ચના 65% કે મહત્તમ 32,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય મળશે, જ્યારે અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો માટે આ સહાય 75% અથવા તો 48,000 રૂપિયા સુધી થાય છે. આ સહાય ખેડૂતોને 3 હપ્તામાં આપવામાં આવે છે અને એક ખેડૂત વધુમાં વધુ 4 હેક્ટર માટે આ સહાય યોજના અંતર્ગત લાભ છે લઈ શકે છે. તો બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે પણ આવ્યા છે સારા સમાચાર. પ્રતિ હેક્ટર દીઠ 38,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને મોટા સમાચાર. હવે કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજના 2.0 લોન્ચ કરી છે. આ યોજના હેઠળ 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવે છે. યોજના હેઠળ એક ઘર દીઠ 2,30,000 રૂપિયા મંજૂર કરવામાં આવ્યા. પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે. આ માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. દસ્તાવેજો તરીકે અરજદાર અને પરિવારના સભ્યોની આધાર વિગતો, અરજદારનું સક્રિય બેંક ખાતું, આધાર બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ, આવક પ્રમાણપત્ર છે, જાતિ પ્રમાણપત્ર છે, જમીનના દસ્તાવેજો છે. અરજી કરવા માટે પહેલાં સત્તાવાર વેબસાઇટ ઉપર તમારે PMAY-urban.government.in ની વેબસાઇટ પર જવું પડશે. તો પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને મિત્રો ટૂંકી અને ટચ માહિતી તમારા સુધી પહોંચાડવામાં આવી રહેલી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે સાવ મફતમાં મળશે સોલાર પેનલ. કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે, જેમાં હવે તમારા ઘરે સોલાર પેનલ લગાડવા માટે સરકારે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી છે, જે 2 મોડલમાં શરૂ થઈ છે. જે મુજબ સાવ મફત સોલાર પેનલ મળશે. આ મોડલ હેઠળ 1/3 પક્ષ તથા તમારા ઘરની છત પર સોલાર પેનલ સ્થાપિત કરવામાં આવશે. પેનલ લગાડવા માટે તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. ફક્ત સોલાર પેનલમાંથી વપરાતી વીજળી માટે તમારે ચૂકવણી કરવાની જરૂર પડશે. રાજ્ય સરકારે નામાંકિત પાવર કંપનીઓ અથવા તો સંસ્થાઓ તમારા ઘરે સોલાર પેનલ મફતમાં લગાડી દેશે. તો ખાસ મિત્રો, ઘરે ઘરે હવે લાગશે સોલાર પેનલ. 2026 સુધીમાં કેન્દ્ર સરકારનું ટાર્ગેટ છે 1 કરોડ ઘરોમાં સોલાર પેનલ સ્થાપિત કરવાનું. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો એ સમાચાર કે ભવિષ્યમાં ખેતી સિવાય કોઈ કામ નહીં હોય. દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાના CEO ઇલોન મસ્કે AI અને નોકરીઓના ભવિષ્યને લઈને એક ચોંકાવનારા નિવેદન આપ્યા. તેમનો દાવો કર્યો છે કે આવનારા સમયમાં AI અને રોબોટ્સ માણસોની તમામ નોકરીઓ છીનવી લેશે અને ત્યારબાદ લોકો પાસે ખેતી કરવા અને શાકભાજી ઉગાડવા જેવા કામો માટે પુષ્કળ સમય રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના અપડેટ. 26,650 રૂપિયાનો ઘટાડો થયો છે. સખત વધી રહેલા ભાવ બાદ સોના ચાંદીના ભાવમાં હવે ઘટાડો લાગ્યો. નવા સમાચાર અંતર્ગત ગુરુવારે ચાંદીના ભાવમાં 1,051 રૂપિયાનો ઘટાડો થયો અને નવો ભાવ 1,51,450 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
પર ચાંદી વેચાઈ રહી છે. 14 ઓક્ટોબરથી ભાવ 26,000 રૂપિયા 650 રૂપિયા ઘટી ગયો છે. આ દરમિયાન 24 કેરેટ સોનાના ભાવ 10 ગ્રામનો ભાવમાં આજે 553 રૂપિયાનો ઘટાડો થઈને એનો ભાવ 1,23,354 રૂપિયા થઈ ગયા છે.